સુરતથી વિગતો છે। ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે। પૂર્વ કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારેલિયાનું રાજીનામું સામે આવ્યું છે। મહિલા મોરચાના હોદ્દેદારો બાદ વધુ એક નેતાએ છેડો ફાડ્યો છે। પારિવારિક કારણો આગળ ધરીને તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું છે। કતારગામ શાળા વિવાદમાં અગાઉ આમરણાંત ઉપવાસ ઉપર તે ઉતર્યા હતા। ચૂંટણી સમયે રાજીનામાનો આ દોર શરૂ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। લોકહિતના મુદ્દે અવાજ ઉઠાવનાર નેતાના રાજીનામાથી આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા અમિત જોડાયા છે ફોનલાઈન ઉપર। અમિત, પારિવારિક કારણો હાલ તો આગળ ધરવામાં આવ્યા છે અને રાજીનામું આપવામાં આવ્યું છે, પરંતુ આખરે શું કારણ ચર્ચાઈ રહ્યું છે રાજીનામાથી, અને આ રાજીનામાના કારણે આમ આદમી પાર્ટીને કેટલો મોટો ઝટકો મળ્યો છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે, આમ આદમી પાર્ટીમાં સતત ભંગાણ થઈ રહ્યું છે ને। સુરત શહેર મહિલા મોરચામાં ગઈકાલે મોટા પ્રમાણમાં રાજીનામા પડ્યા હતા અને 70% જેટલો મહિલા મોરચો છે જે રાજીનામું આપી ચૂક્યો છે। ત્યારે આજે બીજા દિવસે આજે આમ આદમી પાર્ટીના આજે કહી શકાય કે સિટિંગ કોર્પોરેટર રહી ચૂકેલા જે કહી શકાય કિશોર રૂપારેલિયા છે તેમને રાજીનામું આપ્યું છે। મહત્વની વાત છે કે કતારગામ વિસ્તારમાં લોકહિતના પ્રશ્નોને લઈને કિશોર રૂપારેલિયા છે સતત ચર્ચામાં રહેતા હતા અને લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા। મહત્વની વાત છે કે 2 વખત તેઓ પાલિકાના અધિકારીઓની અને જે સત્તાધીશોની કામગીરી સામે આમરણાંત ઉપવાસ પર પણ બેસી ચૂક્યા છે ને તેને લઈને લોકોનું સમર્થન પણ તેમને મળ્યું હતું। અને આવા ચૂંટણીના સમયે ડોક્ટર કિશોર રૂપારેલિયાએ જે રાજીનામું આપ્યું છે તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। રાજીનામામાં તેમને પારિવારિક અને કૌટુંબિક કારણ દર્શાવ્યું છે, પરંતુ હાલ ચૂંટણી સમયે એકાએક જ જે સિટિંગ કોર્પોરેટર રહી ચૂકેલા જે કિશોર રૂપારેલિયાનું રાજીનામું ખૂબ મોટો સવાલ છે ઉભો કરે છે, કારણ કે પક્ષનો આંતરિક વિખવાદ અને કકડાટ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આગામી દિવસોમાં હજુ વધારે રાજીનામા પડે તો નવાઈ નહીં। જી અમિત, આભાર વિગતો બદલ।